મિત્રોનું આ પ્રસંગે હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ પ્રોપર્ટી શો એકચ્યુઅલી અમે ગયા સપ્ટેમ્બરમાં હતો, પણ સપ્ટેમ્બરમાં સમાવ વરસાદની સિઝનના કારણે અમે પોસ્ટપોન કરીને અત્યારે કરવા જઈ રહ્યા છીએ. ખૂબ જ સુંદર પ્રતિસાદ અમને અમારા સ્પોન્સર, ટાઇટલ સ્પોન્સર શ્રીયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વામિનારાયણ ગ્રુપ, કાવ્યરત્ન ગ્રુપ અને પછી અમારા એસોસિએટ સ્પોન્સર, કો સ્પોન્સર્સ, પ્રીમિયમ સ્પોન્સર્સ, ગોલ્ડ સ્પોન્સર્સ, બધા અમારા બેન્કિંગ પાર્ટનર્સ, એલાઇડ સ્ટોર્સ પાર્ટનર્સ, બધાનો ખૂબ જ સુંદર સહકાર મળી રહ્યો છે અને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. મિત્રો, ગાંધીનગર ટ્રાય સિટી એ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું એક વિઝન હતું. ટ્વિન સિટી તો આપણે બધી જગ્યાએ સાંભળીએ છીએ, ઘણા બધા સિટી ટ્વિન સિટી તરીકે ઓળખાય છે આપણા દેશમાં, પણ ટ્રાય સિટી તરીકેનો કોન્સેપ્ટ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદ, ગાંધીનગર અને ગિફ્ટ સિટી એ ત્રણેયને લઈને ટ્રાય સિટી શબ્દનું પ્રયોજન કરેલું હતું. અમદાવાદ એ આપણું પાસ્ટ છે, ગાંધીનગર એ વર્તમાન છે અને ગિફ્ટ સિટી એ ફ્યુચર છે. આ આખા જે ટ્રાય સિટીનું ડેવલપમેન્ટ છે એ ડેવલપર, બેન્કર્સ, એલાઇડ પાર્ટનર્સ તો ખરા જ, પણ આપ સૌ મીડિયાના મિત્રો જે અહીંયા મોટી સંખ્યામાં પધારેલા છે એમનો પણ હું એક બહુ જ મોટો સિંહ ફાળો છે એવું હું અત્યારે આ ક્ષણે કબૂલ કરું છું કે આપ સર્વે મિત્રોના સહયોગના કારણે જ આ આખા વિસ્તારનું ડેવલપમેન્ટ અત્યારે પૂરજોશમાં થઈ રહ્યું છે અને આવનારા સમયમાં પણ આ ટ્રાય સિટીમાં આ જે વિસ્તાર છે એનું ખૂબ સરસ ડેવલપમેન્ટ થવાનું છે. એનો પુરાવો આપણને આજે પ્રોપર્ટી શોમાં જે ડેવલપર્સ મિત્રોએ, બેન્કિંગ પાર્ટનર્સ અને એલાઇડ મિત્રોએ ભાગ લઈને જે ઉમળકો બતાવ્યો છે એના પરથી જ આપણને ખ્યાલ આવે છે કે આ એક જગ્યા, કે આ એક વિસ્તારનું ભવિષ્યમાં કેવો ડેવલપમેન્ટ થવા જઈ રહ્યું છે. એ પ્રસંગે આપ સૌ મિત્રોને હું આવકારું છું. જય ગુજરાત. Thank you so much, Chachubhai. Thanks a lot for your welcome note. And next, I would like to invite on stage most knowledgeable man in and out. Probably every person sitting in the room knows him very well. A co-founder and director of Go Bananas, Mr. Nishit Shah. Everybody, please put your hands together and let's welcome Mr. Nishit Shah right here on stage with us. Very warm good morning to all of you. My dear media friends, જસુભાઈએ જેમ વાત કરી કે ડેવલપમેન્ટ તો છે, મોદી સાહેબે ટ્રાય સિટીનો કોન્સેપ્ટ બી આપ્યો, પણ આપ બધાના સાથ સહકારથી આ વાત વિશ્વ સુધી પહોંચી છે અને હજી આવનારા 2-3 વર્ષમાં ખૂબ સુંદર મજાનું પ્લાનિંગ છે, ખૂબ બધા ડેવલપમેન્ટ્સ થવાના છે કે આપણે એમ વિચારીએ કે 2-2.5-3 વર્ષમાં જો ગિફ્ટ સિટી, જ્યાં આપણો આ શો થવા જઈ રહ્યો છે, જ્યાં આપણે બધા બેઠા છીએ, ત્યાં અહીંયા બાજુમાં જ મેટ્રો સ્ટેશન નવું થઈ ગયું છે અને 2.5 કે 3 વર્ષ પછી આ જ મેટ્રો સ્ટેશનથી જો આપણે 3.5 કલાકમાં બીકેસી પહોંચી શકીશું, જસ્ટ ઇન અ ગેપ ઓફ 2.5 or 3 years, જે પૂરજોશમાં પ્લાનિંગ ચાલે છે, તો તમે વિચારી શકો છો કે અત્યારે 50 કંપની કાર્યરત છે, મલ્ટીનેશનલ્સ આવી રહી છે, 50,000 એમ્પ્લોઈઝ ગિફ્ટ સિટીમાં કામ કરે છે અને એના કારણે અત્યારે જે વિસ્તારમાં આપણે બેઠા છીએ, જે પેરીફેરી છે આખી, એનો એટલો બધો ફાસ્ટ ગ્રોથ થઈ રહ્યો છે ને એટલું સુંદર મજાનું આ યંગ ડેવલપર્સ છે બધા. ગાંધીનગર ક્રેડાઈમાં એટલા બધા યંગ ડેવલપર્સ છે આપણે સ્પોન્સર્સમાં અને એટલું સુંદર કામ કરી રહ્યા છે. તો ધીસ ઇઝ ધ સેકન્ડ એડિશન અને મીડિયાના મિત્રો માટે ખાસ આજે પ્રેસ કોન્ફરન્સ એટલે રાખી છે. આઈ વિલ ક્વિકલી ટેક યુ થ્રુ કે આ સેકન્ડ એડિશનમાં એવું તો શું નવું બધું કરી રહ્યા છીએ અમે લોકો, વિઝિટર્સ ફ્રેન્ડલી એન્ડ એક્ઝિબિટર ફ્રેન્ડલી. સો એક કેમ્પેન સુંદર ક્રેક કરેલું કે ભવિષ્યવાણી ગાંધીનગર ટ્રાય સિટીમાં તેજી ટોપ પર રહેશે. નેક્સ્ટ. સો ફર્સ્ટ એડિશન અમે ગિફ્ટ સિટીમાં કરેલું, આ સેકન્ડ એડિશન થવા જઈ રહ્યું છે અને આ ટ્રાય સિટીને એક બૂમ સિટી તરીકે એક આખી ઓળખ આપેલી. નેક્સ્ટ. સો 10-11-12 PDPU સર્કલ, this second edition of the Tri City Property Fest is happening. Next.
નેક્સ્ટ. અને મને કહેતા ખૂબ આનંદ થાય છે આજે કે આખો શો ફૂલ્લી બુક છે અને ઉપરથી અમારે ડોમમાં એડ કરવું પડ્યું છે કે એટલો સુંદર પ્રતિસાદ છે કે છેલ્લે બહુ બધું પ્રેશર આવ્યું અને અમારે ડોમ આગળ એક્સટેન્ડ કરવો પડ્યો છે. એટલે આ સેકન્ડ એડિશનની અંદર તમે જો આજે અહીંયા પતી જાય એથી તમને આ એક્ઝિટમાંથી તમારે કવરેજ કરવું હોય તો બહુ જ સુંદર સ્ટોલ્સનું આયોજન છે. અને આ સેકન્ડ એડિશનમાં જ જે બીજા ગુજરાતમાં બધા આટલા બધા શોઝ થાય છે પ્રોપર્ટી શો, તો આ જે લેવલ જે અચીવ થયું છે સેકન્ડ એડિશનમાં જે તમે જોઈ શકશો. તો એક ઝલક આપણે માણીશું ઓવરઓલ આખા શોમાં શું થવા જઈ રહ્યું છે. ये ट्राई सिटी अप्रोच का प्रमुख स्तंभ है. अहमदाबाद, गांधीनगर और गिफ्ट सिटी तीनों एक दूसरे से सिर्फ 30 मिनट की दूरी पर है और तीनों की अपनी एक विशेष पहचान है. गांधीनगर प्रशासन का केंद्र है, नीति और निर्णयों का मुख्य मथक है. यानी अगर आप इन तीनों में से किसी भी शहर में जाते हैं तो पास्ट, प्रेजेंट या फ्यूचर से सिर्फ 30 मिनट की दूरी पर है. સો તારીખ 10-11-12 જાન્યુઆરી આપણે આજે શ્રેયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રેઝન્ટિંગ સ્પોન્સર દ્વારા રવિભાઈ બ્રહ્મભટ્ટ એન્ડ ચેરમેન સાહેબ પ્રવીણભાઈ એન્ડ ધ એન્ટાયર કમિટી આપણે ભવિષ્યવાણી ઉપરનું ગાંધીનગરનું એક એન્થમ સોંગ આદિત્ય ગઢવીએ ગાયેલું છે જે તમારા સમક્ષ આજે લોન્ચ કરીશું. ખૂબ સુંદર લખ્યું છે અમારા દેવાંગભાઈએ
તમે માણજો બધા આ સોંગ, અને આ સોંગ તમને બધાને પેનડ્રાઈવ દ્વારા સિમ્યુલેશનમાંથી અરુણભાઈ આપને આપી દેશે ઇફ યુ એની વન ઓફ યુ વોન્ટ્સ ટુ યુઝ ઇટ. સિટીની બોલબાલા વહેતી ભારત ભરમાં એ પાટનગરના ડંકા રણકાતા દુનિયા ભરમાં સૌ કહે છે સૌ બોલે છે ગાંધીનગરમાં તેજી ઉમટી, ગાંધીનગરમાં તેજી ઉમટી. સર્વશ્રેષ્ઠ નગર વિશાળ રસ્તાનો વૈભવ છે એવી ટીપી સ્કીમ અનોખી, એ ડગલે પગલે હરિયાળી છે એવી જેની વાત અનોખી. હેરિટેજના વૈભવ વાળો પાડોશી છે અમદાવાદ, ગલી ગલીની અંદર મળશે બોલની ઓળખ. ભદ્રકાળીના દર્શન કરવા સૂર્ય સંગમ પણ આવે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ટ્રાય સિટી શોભાવે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ટ્રાય સિટી શોભાવે. જીજે 1 થી જીજે 18 જોવા દુનિયા આખી ઉમટી, જોવા દુનિયા આખી ઉમટી. ગાંધીનગરમાં તેજી ઉમટી, ગાંધીનગરમાં તેજી ઉમટી. ગાંધીનગરમાં તેજી ઉમટી, ગાંધીનગરમાં તેજી ઉમટી. અરે હજી તો ગાંધીનગરની ભવિષ્યવાણી કરવાની બાકી છે ભાઈ, એ સાંભળજો. ગાંધીનગરની કુંડળી એવી રાજયોગ છે પાકો, દશે દિશામાં એની પ્રગતિનો પાયો પાકો. ટ્રાય સિટીની તેજીનો ટોપ ગેર છે પાકો, અહીંયા આવી વસનારાનો રાજયોગ છે પાકો. રાજયોગ છે પાકો ભાઈ, રાજયોગ છે પાકો. અરે હજી તો સાંભળજો. ગોબા રાયસણ કુંડાસણ ને સરગાસણથી સાથે સાથે બેતાપુર, તારાપુર, શાહપુર, ગાંધીનગરમાં ભળતા આજે રેલ, બુલેટ ટ્રેન, હાઈવે, મેટ્રો ચારે જોડી જોર બનાવે. મોલ, બગીચા, મલ્ટીપ્લેક્સો, રિવરફ્રન્ટ પણ ત્યાં જ બનાવે. આઈઆઈટી, એનઆઈટી, એનઆઈએફટી નોલેજ ડોર બનાવે. મેડિકલ ટુરિઝમ સ્કાયસ્ક્રેપર દુનિયા સાથે હાથ મિલાવે. સુરક્ષાનું અભેદ ચક્ર આખું સિટી સેફ બનાવે. વિકાસ પુરુષની દિગ્દ્રષ્ટિથી ગતિશીલ છે ટ્રાય સિટી, ગતિશીલ છે મૂવ સિટી, ગતિશીલ છે ગિફ્ટ સિટી. છે પાટનગર, હરિયાળીનું છે પાટનગર, સમૃદ્ધિનું છે પાટનગર, વિકાસનું છે પાટનગર. સર્વશ્રેષ્ઠ નગર, સૌનું ગાંધીનગર. તારીખ 10 થી 12 જાન્યુઆરી ગાંધીનગરમાં રહેશો તો ફાયદામાં રહેશો. શ્રીયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રેઝેન્ટ્સ ટ્રાય સિટી પ્રોપર્ટી ફેસ્ટ 2025. રેઝિડેન્શિયલ, કમર્શિયલ અને પ્લોટિંગના 120 થી વધુ ઓપ્શન્સ મળશે, અને તે પણ અઢળક ફાયદાઓ સાથે. રૂપિયા 1 લાખનું ડિસ્કાઉન્ટ વાઉચર તો ખરું જ ને, ઉપરથી દર કલાકે લકી ડ્રો. તો પહોંચી જજો 10 થી 12 જાન્યુઆરી PDEU મેટ્રો સર્કલ. પ્રેઝેન્ટિંગ સ્પોન્સર શ્રીયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાવર્ડ બાય સ્વામિનારાયણ ગ્રુપ એન્ડ કાવ્યરત્ન ગ્રુપ. એસોસિએટ સ્પોન્સર્સ સ્વાગત ગ્રુપ, અતિશય એન્ડ શિવાલય, સામર્થ ગ્રુપ, શિક્ષાપત્રી ગ્રુપ, એકાર્થ ગ્રુપ, પ્રમુખ ગ્રુપ એન્ડ ઓમકાર ગ્રુપ, શાશ્વત ગ્રુપ એન્ડ શ્રીપદ ગ્રુપ, સામવેદ ગ્રુપ એન્ડ નક્ષત્ર ગ્રુપ, દેવ ગ્રુપ એન્ડ વિનાયક ગ્રુપ. કો સ્પોન્સર્સ શિવાંજલિ શાશ્વત, સાઈ ગ્રુપ, કલરવ ફાર્મ્સ એટ ચીકુવાડી, સામવેદ ઓપેરા, સાવલિયા ગ્રુપ, અનંતમ ગ્રુપ એન્ડ નેસ્ટ ગ્રુપ, હિલટાઉન ગ્રુપ, બાલમુકુંદ ગ્રુપ, ડિવાઇન ગ્રુપ, ફોર્ચ્યુન ગ્રુપ એન્ડ પ્રતિષ્ઠા ગ્રુપ. Organized by Credai Gandhinagar. Banking partner SBI Bank. The banker to every Indian. સર્વશ્રેષ્ઠ નગર, સૌનું ગાંધીનગર. એક મ્યુઝિક વિડીયો સુંદર મજાની, બધાને જોવું બી ગમે, સાંભળવું તો ગમ્યું પણ જોવું બી ગમે
એવી મ્યુઝિક વિડીયો આપણે 10 તારીખે ઇનોગ્રેશનમાં લોન્ચ કરશું. તો બધાને ભાવભર્યું આમંત્રણ છે. 10 તારીખે 10:30 વાગે આપણે ઇનોગ્રેશનમાં સાથે ફરી બધા ભેગા થઈશું. અહીંયા આઈ વુડ લાઈક ટુ મેન્શન અવર પેટ્રોન સ્પોન્સર સત્યમેવ and our banking partner IDBI and our allied material sponsor Sunhart Group. આગળ વધારે લઈ જઈશ આપને બધાને ટુવર્ડ્સ કે વિઝિટર ફ્રેન્ડલી જે મેં કીધું થોડું સોંગમાં તમે સાંભળ્યું 1 લાખનું ડિસ્કાઉન્ટ વાઉચર. તો વિઝિટર ફ્રેન્ડલી શું છે કે તમને બધાને બી કદાચ લખવું ગમે, તમે એને કવરેજ કરવા માગતા હો. ખૂબ એક મજાનો સુંદર લેઆઉટ છે. એર્ગોનોમિકલી આખા લેઆઉટને સેટ કરેલો છે. ખૂબ વિશાળ પેસેજ છે વિઝિટર્સ માટે અને રજિસ્ટ્રેશનનો ખૂબ જ મોટો એરિયા કરેલો છે. અને જેમ મેં આગળ કીધું કે નવું શું કરવા જઈ રહ્યા છે, તો ટેકનોલોજીના માધ્યમથી આ વખતે ઓનલાઈન રજિસ્ટ્રેશન ઉપર એટલો બધો ભાર મૂકેલો છે કે તમે સ્કીપ ધ ક્યુ, તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરો એન્ડ યુ સ્કીપ ધ ક્યુ. પ્લસ ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે મોટિવેશન છે. દર કલાકે વી આર ગોઈંગ ટુ અનાઉન્સ પ્રાઇઝીસ ત્યાં આગળ જ શોમાં. પ્લસ 1 લાખ રૂપીસ ડિસ્કાઉન્ટ વાઉચર ફોર એવરી વિઝિટર. પ્લસ 3 દિવસ અમે 2 e-બાઇક્સ, એમાંથી 2 દિવસ અમે 2 e-બાઇક્સનો એક સ્પેશિયલ ડ્રો કરવાના છે. આ બધું ઓનલાઈન રજિસ્ટ્રેશન જે લોકોએ કરેલું હશે એમાંથી આ લકી ડ્રો થશે. નેક્સ્ટ સ્પોન્સર્સ ને પાર્ટનર્સ વિશે બધી વાત થઈ ગઈ. નેક્સ્ટ ગ્રાન્ડ ઓપનિંગ સેરેમની મેં કીધું ઇનોગ્રલ 10 તારીખે 10:30 વાગે. અને આપણે આજે આ પ્રેસ કોન્ફરન્સનું બી આયોજન એટલા માટે કરેલું, આ વહેલું કર્યું છે. અને આજે 2-3 નવા એનાઉન્સમેન્ટ છે જે આગળ આપણે કરીશું, તમારા સમક્ષ લોન્ચ થશે. નેક્સ્ટ એક અવોર્ડ શો આપણે રાખ્યો છે. દરેક સ્ટોલ્સ કેટલા સુંદર રીતના, જેમ એ લોકો બિલ્ડિંગ્સને પ્રોજેક્ટ્સ આટલા સુંદર ડિઝાઇન કરે છે, તો દરેક સ્ટોલ્સનું ડિઝાઇનિંગના અવોર્ડ્સ છે 11 તારીખે. અને જેમ મેં આગળ વાત કરી, ડિજિટલ રજિસ્ટ્રેશન પ્રોસેસ આખું અમે QR કોડથી કરી રહ્યા છીએ. એનું આખું એક સ્લાઇડનું આગળ પ્રેઝન્ટેશન આવશે. નેક્સ્ટ જેમ ક્રેડાઈની અંદર અત્યારે તમે ગો બેક, સો ક્રેડાઈના લોગોમાં ઓલરેડી AI ઇનબિલ્ટ છે. અને આઈ વુડ લાઈક ટુ રિયલી અનાઉન્સ ધીસ. ક્રેડાઈ ગાંધીનગરે આ પહેલી એક લીપ લીધી છે કે AIના માધ્યમથી આખું અમે અહીંયા રજિસ્ટ્રેશન આખું પાવર કરવાના છીએ. સો બિગ અ રાઉન્ડ ઓફ એપ્લોઝ ફોર ક્રેડાઈ ગાંધીનગર એન્ડ ધ કમિટી. સો આ રીતના આખું એક ઇન્સાઇટ્સ અને B2B 2 BHKનો કસ્ટમર 2 BHKના ડેવલપરને કેવી રીતે મળી શકે, 4 BHKનો કસ્ટમર 4 BHKના ડેવલપરને કેવી રીતે મળી શકે, એનું સુંદર મજાનું આયોજન આગળ આપને રૂપરેખા મળશે. નેક્સ્ટ ચાલો તો ગો બેક. એક બીજું અમારી આટલા 20 વર્ષથી અમે પ્રોપર્ટી શોઝ કરીએ છીએ, તો એક અમારી ગો બનારસની સ્પેશિયાલિટી છે જે અમે આ મહેનત કરીને અમારી એક 10 જણની ટીમ કામ કરતી હોય છે આના ઉપર, વિચ ઇઝ વોટ ઇઝ વેર. એટલે કે તમે શોમાં આવો અને તમારે 2 BHK સરગાસણમાં જોઈએ છે, તો આજે એક સ્ટેપ વધારે, અમે આ બધું બીજા બધા શોઝમાં તો કરીએ જ છીએ વોટ ઇઝ વેર, પણ આજે સર્વપ્રથમવાર આના QR કોડ આજે અહીંયા લોન્ચ કરશું આપણા સમક્ષ. આ અહીંયા મારી જમણી બાજુમાં 2 BHK આખા શોમાં જેટલા પ્રોજેક્ટ છે, 3 BHK જેટલા પ્રોજેક્ટ છે, કમર્શિયલ જેટલા પ્રોજેક્ટ છે, ઓફિસ જેટલી પ્રોજેક્ટ છે, વિલાસ અને પ્લોટિંગના જેટલા પ્રોજેક્ટ છે, ફાર્મ હાઉસના, એ બધા અહીંયા QR કોડમાં આવી જશે. સાંજે બ્રોકર્સ મીટ છે, તો બ્રોકરો માટે ખાસ આ આયોજન કરેલું છે અમે. નેક્સ્ટ આ રીતના QR કોડ વોલ, ત્યાં આગળ વોટ ઇઝ વેની વોલ, ત્યાં આગળ રજિસ્ટ્રેશનમાં બી કરતા હોઈએ છીએ કે વિઝિટર્સ જે આવે તો એને 5 મિનિટ 2 મિનિટ વટવૃક્ષ બન્યું છે. એ બદલ અમારા સંસ્થાના પ્રથમ તો જેટલા બી પાસ્ટ પ્રેસિડેન્ટ્સ, જેટલા બી કારોબારી સભ્યો, જેટલા લોકોએ યોગદાન આપ્યું છે એ બધાને યાદ કરતા હું આવકાર આપું છું. મિત્રો, 10મી જાન્યુઆરીના રોજ આપણે પ્રોપર્ટી ફેસ્ટનું ઓપનિંગ કરવા જઈ રહ્યા છીએ. તે શુભ અવસરે ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, કેબિનેટ મિનિસ્ટર ઋષિકેશભાઈ પટેલ,
કેબિનેટ મિનિસ્ટર બલવંતસિંહ રાજપૂત સાહેબ, ગાંધીનગર મ્યુનિસિપાલિટીના મેયર મીનાબેન પટેલ, ડેપ્યુટી મેયર નટવરજી ઠાકોર, ગૌરાંગભાઈ વ્યાસ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ગાંધીનગર વિસ્તારના ધારાસભ્ય રીટાબેન પટેલ, અલ્પેશભાઈ ઠાકોર, હર્ષદભાઈ પટેલ તેમજ અમારા સભ્ય અને અમારા ધારાસભ્ય એવા JS પટેલના વરદ હસ્તે અમે આ ઓપનિંગ કરવા જઈ રહ્યા છીએ. 10મી તારીખે સવારે 10 વાગે મુખ્યમંત્રીશ્રીના આગમન બાદ થાય. આજે પ્રોપર્ટી લેવી એ બહુ મોટી કશ્મકશ છે, એટલે જેટલું બને એટલો કડાઈ ગાંધીનગરના પ્લેટફોર્મથી આ સુંદર મજાનો પ્રયાસ બધા સ્પોન્સર્સ મિત્રોના સપોર્ટથી અમે કરવા જઈ રહ્યા છીએ. થેન્ક યુ સો મચ. મિત્રો, તારીખ 10, 11, 12 જાન્યુઆરી સવારે 10 વાગે ગુજરાત રાજ્યના મૃદુ અને મક્તમ મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈના વરદ હસ્તે ટ્રાય સિટી પ્રોપર્ટી ફેસ્ટ 2025નું ઓપનિંગ કરવા જઈ રહ્યા છીએ, જેની અંદર લગભગ 68થી વધારે બિલ્ડર મિત્રોએ સ્ટોલ લઈ અને આની અંદર ભાગ લીધેલ છે. ગાંધીનગરની અંદર વસવાટ કરવા માંગતા દરેક વ્યક્તિને પોતાના અનુકૂળ પ્રોપર્ટી મળી રહે એના માટેનું આ એક આયોજન છે, જેની અંદર ગાંધીનગર તરફથી આવનાર દરેક વ્યક્તિને 1 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર તેમજ દરેક કલાકે એક ઇલેક્ટ્રિક વ્હીકલ, દરેક કલાકે એમને ગિફ્ટ તેમજ એક દિવસમાં 2 ઇલેક્ટ્રિક વ્હીકલનું પણ ગિફ્ટનું આયોજન કરેલ છે. ગાંધીનગરમાં વસવાટ કરવા માગતા દરેક વ્યક્તિને અમારા તરફથી ભાવભર્યું આમંત્રણ છે. દરેકે ભાગ લે એ અપેક્ષા સાથે મોસ્ટ વેલકમ.